નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબાસિંહ. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરનો દેરોલ બ્રિજ ભારે વાહનો માટે 2 વર્ષથી બંધ. એસટી બસને 80 કિલોમીટર ચકરાવો, હલકા વાહનોને છૂટ, ટ્રાન્સપોર્ટ ધંધાને ફટકો. ગૃહમંત્રીને કરાઈ રજૂઆત. સમાચાર વિગતવાર જાણતી. વિજાપુર અને હિંમતનગરને જોડતો મહત્વનો દેરોલ બ્રિજ છેલ્લા 2 વર્ષથી ભારે વાહનો માટે બંધ છે. આ બ્રિજ પરથી હાલ 2 વ્હીલર અને હલકા 4 વ્હીલર વાહનોની અવરજવર ચાલુ છે, પરંતુ એસટી બસ સહિતના મોટા વાહનો અને ટ્રકોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધના કારણે એસટી બસોને પોતાનું રૂટ બદલીને 70 થી 80 કિલોમીટર જેટલું અંતર કાપવું પડી રહ્યું છે. આ વધારાના અંતરના કારણે હજારો નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરોનો કિંમતી સમય વેડફાય છે અને તેમના પર આર્થિક બોજ પણ વધી ગયો છે. ઘણીવાર બસ ન મળવાના કારણે સામાન્ય નાગરિકોને ખાનગી વાહનો અથવા ટુકડે રિક્ષા બાંધીને મોંઘી મુસાફરી કરવાની ફરજ પડે છે. બ્રિજ બંધ હોવાથી માત્ર મુસાફરો જ નહીં, પરંતુ મોટા ટ્રાન્સપોર્ટરોના વ્યવસાય પર પણ ગંભીર અસર પડી રહી છે. વિજાપુર હિંમતનગર રૂટ પર માલસામાનની હેરફેર માટે ટ્રાન્સપોર્ટરોને લાંબો ચકરાવો ખાવો પડતો હોવાથી ડીઝલ ખર્ચ અને સમય બંને વધી ગયા છે, જેના કારણે વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે. ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બને છે. સુરક્ષાના કારણોસર આ બ્રિજને ચોમાસામાં તમામ વાહનો માટે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવે છે. આ સમયે મુસાફરોએ બ્રિજના એક છેડે પોતાનું વાહન પાર્ક કરી દેવું પડે છે. ત્યારબાદ તેઓ પગપાળા બ્રિજ પસાર કરે છે અને સામેના છેડે કલાકો સુધી બીજા વાહનની રાહ જોવા માટે મજબૂર બને છે. આ ગંભીર સમસ્યાને લઈને ભારતીય મજદૂર સંઘ મહેસાણા જિલ્લા દ્વારા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડા અને હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા દ્વારા પણ પોતપોતાના વિસ્તારના કલેક્ટરોને લેખિતમાં રજૂઆત કરીને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે. સંઘે માંગ કરી છે કે નવો બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર ન થાય ત્યાં સુધી સવાર અને સાંજના ઓફિસ સમયે એસટી વિભાગ દ્વારા ખાસ કનેક્ટિવિટી બસ શરૂ કરવામાં આવી. જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબર. ગ્રાઉન્ડ રિપોર્ટ મુજબ હાલ જૂના પુલની બાજુમાં જ નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સાઇટ પર પિલ્લર ઊભા કરવાની કામગીરી ચાલુ છે અને મશીનરી પણ કામે લાગેલી છે. જોકે કામની ગતિ જોતા લોકોમાં અને વેપારીઓમાં સવાલ ઉઠી રહ્યો છે કે 2 વર્ષથી રાહ જોઈ રહેલી પ્રજાને આ નવા બ્રિજની કાયમી રાહત ક્યારે મળશે. 2 વર્ષથી સતત ચાલી રહેલી આ સમસ્યાની કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર તાત્કાલિક પગલાં ભરે તેવી પ્રજાની માંગ પ્રબળ બની છે. આવા સમાચાર અપડેટ લઈને ફરીથી મળતા હશું. ત્યાં સુધી આપણી જાગૃતિનું જંગ એ જ વિજાપુરની ખબરને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આવા સમાચાર વધુમાં વધુ શેર કરો.